વડોદરાની ધુમાડ ચોકડી નજીક દેણા ગામ અંદર જવાનો રસ્તો છે, ત્યાં શરૂઆતથી જ 8 થી 10 ફૂટ પાણી છે અને આપ જોઈ શકો છો હાલમાં એનડીઆરએફની ટીમ દ્વારા 3 લોકોને સહી સલામત બહાર કાઢવામાં સફળતા મળી છે। હજી પણ કેટલાક લોકો છે જેને લેવા માટે બીજી એક ટીમ પસાર થઈ છે। જે લોકો સુરક્ષિત બહાર આવ્યા છે આપણે તેમની સાથે વાત કરીએ। जी क्या नाम है आपका? अब्दुल जमील। अब्दुल जी, आप कब से फंसे हुए थे और क्या हालत है अभी वहाँ? अब ये 24 घंटे से फंसे थे। कितना पानी है अंदर? परसों रात से पानी कितना है अंदर? पानी 7 फुट से 8 फुट पानी है। आपके साथ अंदर और कितने आदमी थे? अभी तक कितने फंसे हुए? अभी छः आदमी है वहाँ। હજી પણ 6 લોકો છે ને હાલ 3 લોકો જે છે તેમને પ્રથમ તબક્કામાં બહાર કાઢી લેવામાં આવ્યા છે। અગાઉ જે વાત કરી હતી તે મુજબ લગભગ 8 થી 10 ગામ અંદરની તરફ પડે છે અને ટોટલ કેટલા લોકો હજી સુધી ફસાયેલા છે તેનો તંત્રને અંદાજ નથી, એટલે તબક્કાવાર બોટ જે છે તે અંદર જાય છે અને જે લોકો સુરક્ષિત રીતે બહાર આવી શકે છે તેમને લાવવામાં આવી રહ્યા છે। વડોદરાથી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા।